હાલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે મારા પહેલા વ્લોગમાં. ખબર તો નથી કે આપણે પહેલા વ્લોગમાં કરશું શું, પણ કાંઈક કરશું તમને મજા આવે એવું. તો ચલો આપણે મળીએ આગળ, મોટા મોટા ધોઈ કાઢવી એ વિચારી. બરોબર, ચાલો. તો મિત્રો ફ્રેશ થઈને આપણે આવી ગયા છીએ અને નાસ્તો કઈ બનાવે છે. આજે શનિવાર હતો, ચોથો, એટલે આપણે રજા હતી તો ઘરે છીએ, એટલે બહુ લેટ ઉઠ્યા હતા. અત્યારે વાગી ગયા છે 11. ઉઠ્યા આપણે 10:30 ની આજુબાજુ ઉઠ્યા અને ફ્રેશ થઈને મળ્યા. તો મારા મિત્રોએ મને રાત્રે ફોન કરેલો કે આપણે ફરવા જવાનું છે, પણ એ લોકોનો કાંઈ રિપ્લાય હજી આવ્યો છે નહીં, ને એટલે હું સૂતો રહ્યો. નકર તો 9 વાગ્યામાં જાગવાનું હતું. અને બીજું તો અત્યારે વરસાદ આવે છે, એટલે મને એવું લાગે છે કે મારા મિત્રો બધા વરસાદના ગભરાઈને સુતા રહ્યા છે, જાગ્યા નહીં હોય. તમને બતાવું વ્યૂ કે કેવો વરસાદ છે. જો હા, જો તમે જોવો છો ને, આ વરસાદ છે ભાઈ અમારી સોસાયટીમાં જોરદાર. કબાડી ખાનું નથી, આ છે પોલીસ સ્ટેશન. ને જો જે કઈ સુરતમાં રહેતા હશે એને તો ખબર પડી જશે કે આ ક્યાંનું લોકેશન છે, હે ને. આવું બધું છે, એટલે મને એવું લાગે છે આના હિસાબથી મારા મિત્રો લોકો બધાએ મને ફોન નહીં કર્યો અને સુતા હશે એમ. ચલો નાસ્તો શું બનાવે છે ગરમ ગરમ એ જોઈ લઈએ, હે ને. ગરમ ગરમ બટેટા વડા બનાવેલા છે નાસ્તામાં. તો આપણે હવે નાસ્તો કરી લીધો છે. હવે આપણે થાય છે ઊભા, આપણા મિત્રને ફોન કરી કે ભાઈ હવે જવાનું છે કે નહીં, ખબર પડે. નકર પછી પાછા જમીન સુઈ જાય બપોરે. શું કેવું તમારું મિત્ર? ચલો તો ફોન કરીને મળીએ. આ ભાઈ જો સવારમાં ચાલો. હવે એ ભાઈને આપણે ફોન કર્યો કે ભાઈ મિત્ર દુર્યોધન શું છે, હવે જવાનું છે કે મેં પહોંચી ગયા? તો મને કે ભાઈ એક ભાઈનો ફોન આવે પછી હું તમને ફોન કરું, પછી આપણે નીકળીએ. જવાનું તો ફાઇનલ જ છે. તો મિત્રો આપણે ખબર નથી ક્યાં જવાનું છે, બરોબર. ભાઈ આપણે ખાલી ફોન કર્યો કે જવાનું છે ભાઈ. તો આપણે મેં કહું ચલો રજા છે તો જી આવી. તો ચલો મિત્રો નાહી ધોઈને આપણે થઈ જઈએ રેડી. પછી ભાઈનો ફોન આવે એટલે આપણે નીકળીએ. તમને બતાવું કે કઈ જગ્યાએ જઈએ છીએ, હે ને. એ ભાઈને મળીને પછી જ આપણને ખબર પડે કે આપણે ક્યાં જવાનું છે. તો ચલો નાહી ધોઈને હું ફ્રેશ થઈને મસ્ત તૈયાર થઈ જાઉં પછી જઈએ. ચલો તો મિત્રો આપણે સુઈને ઉઠ્યા પછી ભાઈનો 3:45 ફોન આવ્યો કે ભાઈ ચલો જવું છે, તો આવી જા ફટાફટ નીચે, હું અહીં તારા ઘરે તને લેવા આવું છું. તો મેં કહું ચલો હું જાઉં છું હજી. તો ચલો ફ્રેન્ડ આપણે જઈએ. શું છે ભાઈ, આ ભાઈ છે ને, આ ભાઈના હિસાબે આપણે મોડું થયું. સવારે 10 વાગે જવાની વાત હતી, અત્યારે વાગ્યા 3:45. બરોબર, પેટ્રોલ નાખી દીધું છે. તો એ ભાઈને પૈસા દીધા છે એટલે જોઈ ભાઈ હાથ ઊંચા કરે એટલે આ ભાઈ જીપે કર્યું. હવે આ ભાઈ અમારા પારસભાઈ ગાડી ચલાવી છે, હવે નીકળી ગયા. હવે શું છે ભાઈ, અજયભાઈ તમારા કઈ 2 શબ્દ કેવા છે? પેટ્રોલ પંપ વાળા ભાઈ ને એવું છું કે સ્કીમ થઈ ગઈ, ઓનલાઈન કર્યા હતા. બરાબર આપણે થોડી ચોરી પણ અજય 2000 માં કાટો છે માં આવ્યો. 2000 માં ભાઈ કાંટો ચીડ્યો નથી ઉપર, એનું શું કરશું? ફૂલ નો થતી ભાઈ એટલે નો હાવ આ વિસ્ટા છે 500 માં સામે આવે છે. કરોડરજ ના કરે કેમ ના કરે? અરે યાર કાંટો તો ઉપર આવ્યો તો છે, જોવો છે કેટલો કાંટો. લા આવ્યો ભાઈ, ઉપર આવ્યો અજય આવ્યો કે ભાઈ થોડોક તો આવ્યો જ છે. અરે નાયરાનું પેટ્રોલ સારું આવે. સ્કીમ કરી છે આપણી. બાપુ જવાનું ક્યાં આપણે? જવાનું છે સેલવાસ ભાઈ, જવાનું. પછી નેક્સ્ટ એકાદો આટો મારશું. ધામ આવે ને બધા રસ્તામાં જે ધામ આવે ને બધે માનતા મૂકતું જાવ ને. વાપી દમણ એ બધે ધામમાં માનતા મૂકતું જવાનું, શ્રીફળ ચડાવીને સીધા સેલો. ઓકે તો ચાલો મિત્રો આપણે મળીએ હવે. લિક્વિડ સીધા નહીં આવો અત્યારે કાંઈ નહીં. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा, बता रहे हैं हम. बहुत दर्द हो रहा है भाई. દમણ જવું. તો મિત્રો આપણો જે વાપી જવાનો પ્લાન હતો એ હાલ કેન્સલ થયો છે ને કાંઈ ઇમરજન્સી કામ આવતા હવે ગાડી રિવર્સ કરી છે ને આપણે ઘર તરફ પાછા જઈએ છીએ. પ્લાન તો હું કામ કેન્સલ થયું ખબર નહીં, પણ સોમ મંગળવારે પાછા જઈશું. એ ભાઈ જેને મળવાનું હતું એ ભાઈ ક્યાં આવી ગયા ભાઈ? બોમ્બે ગયા છે.
એટલે કોઈને મરણ થવાથી બોમ્બે ગયા છે એટલે મુલાકાત થઈ એવું નથી. બરાબર એટલે ઈ ને તો મળી આવે તમને સોમવારે જવાનું છે તો મંડે તમને પછી તમને બતાવું. તો મળીએ સોમવારે મંડે લગી વેટ. વાહ તમે વેટ કરો દમણ કઈ રીતે જાય આવે અમારી હારે મજા પૂછે બિયારો ઘરે આવીને પછી આપણે બેઠી ગયા હતા જમવા જમી કારવીને પછી ચલો આપણે તમને મળીએ. તો હાલો મિત્રો આપણે જે વાપીથી દમણ જવાનો પ્રોગ્રામ હતો એ તો કેન્સલ થયો. પછી આપણે ઘરે આવીને જમી લીધું. જમી કારવી નવરા થયા અને વાગ્યા છે રાતના 11. તો હવે આપણે સુઈ જઈએ. ચલો ગુડ નાઇટ. તો મળીએ આપણા નેક્સ્ટ વ્લોગમાં. અને મારો આ વ્લોગ તમને કેવો લાગ્યો એ તરફ થોડોક જણાવજો તમે, જેથી મને ખબર પડે કે નેક્સ્ટ વ્લોગમાં આપણે શું આગળ વિધિ કરવી હે ને. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.